નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। 4 જૂન પહેલાં ખરીદો ભાવ વધશે, અમિત શાહે શેરબજારને લઈને આપી સલાહ। 2024માં લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શેરબજારને લઈને મોટી આગાહી કરી છે। તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો સરકાર સ્થિર રહેશે તો બજાર ચોક્કસપણે ઉપર જશે। જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી અને શેરબજારની ગતિવિધિઓને જોડવી જોઈએ નહીં। એનડીટીવી સાથે વાત કરતા શાહે કહ્યું, શેરબજારમાં ઘટાડાને ચૂંટણી સાથે જોડવા જોઈએ નહીં, પરંતુ જો હજુ પણ આવી અફવા છે તો હું તમને 4 જૂન પહેલાં ખરીદવાનું સૂચન કરીશ। તે આગળ વધશે। સ્થિર સરકાર અંગે તેમણે કહ્યું, એટલું જ હું કહી રહ્યો છું કે અમે 400થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યા છીએ અને સ્થિર મોદી સરકાર સત્તામાં આવશે। આવી સ્થિતિમાં શેરબજાર ચોક્કસપણે ઉપર જશે। દેશની ટોચની 30 કંપનીઓનો સમાવેશ કરતો બીએસઈ ઇન્ડેક્સ સોમવારે 700 પોઈન્ટના ઘટાડા સાથે શરૂ થયો હતો। બીએસઈ 72,000ની નીચે પહોંચી ગયું। ખાસ વાત એ છે કે 3 મેના રોજ બીએસઈ પહેલીવાર 75,000ને પાર કરી ગયો હતો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।